अभी जनवरी का पूरा जो मंथ है वो रोड सेफ्टी मंथ की तरह सेलिब्रेट किया जा रहा है। उसमें पब्लिक में ट्रैफिक रूल्स में की अवेयरनेस हो, इसके लिए एक ट्रैफिक स्टॉल हमने यहाँ पे बनाया है, जिसमें अलग अलग माध्यम से ट्रैफिक अवेयरनेस करने की कोशिश की गई है, जैसे पैम्पलेट के माध्यम से, स्कूल के बच्चों के प्रोजेक्ट के माध्यम से, और एक एक्सीडेंट के द्वारा मतलब खराब हुई जो रियल में जो गाड़ी है टू व्हीलर वो रखा गया है, जिससे लोगों को आइडिया आए कि अगर एक्सीडेंट होता है टू व्हीलर पे तो क्या हालत व्हीकल की होती है और क्या जो है विक्टिम की हो सकती है। तो टू व्हीलर पे एक्सीडेंट्स यहाँ पे सबसे ज़्यादा होते हैं, इसलिए हमने टू व्हीलर व्हीकल को यहाँ पे रखा है, रियल एक्सीडेंट का व्हीकल। और मेरी सबसे ये रिक्वेस्ट है कि ट्रैफिक के रूल्स को फॉलो करें। टू व्हीलर्स जब आप चला रहे हैं तो ओवर स्पीड में ड्राइव ना करें और हेलमेट हमेशा साथ में रखें। उसके साथ में छोटे छोटे बच्चों के लिए हमने स्टैंडीज और अपने साइन बोर्ड्स रखे हैं, ताकि बच्चों में भी हम ट्रैफिक की अवेयरनेस जो है वो लेके आ सकें। और ये जो स्टॉल है हमारा 7 डेज तक रहेगा, मॉर्निंग 10 o'clock से इवनिंग 9 o'clock तक रहेगा। और सभी स्कूल के और कॉलेजेस के बच्चे जो हैं और पब्लिक को हम इनवाइट करते हैं कि यहाँ पे आके विजिट करें। और आगे आने वाले दिनों में हम अलग अलग एक्टिविटीज़ यहाँ पे स्टार्ट करने वाले हैं, जैसे क्वेश्चनियर्स है, सर्टिफिकेट डिस्ट्रीब्यूशन है, जो ट्रैफिक के रूल्स फॉलो करेंगे। तो मेरी सबसे रिक्वेस्ट है कि आप ये स्टॉल आप विजिट करें और ट्रैफिक अवेयरनेस में हमारी આ ટ્રાફિક સપ્તાહ નથી, ટ્રાફિક માસ છે। જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું, પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં 1,73,000 અકસ્માત થાય છે, ફેટલ થાય છે, અને 4,43,366 વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે। તો હવે આ બધું જોઈને સરકારશ્રીને હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી, અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ। અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે, ટ્રાફિક અવેરનેસ સ્ટોલ, એ આજે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે। અને આમાં અકસ્માતનો ભોગ બનેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે 3 સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે। એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર, બીજી પ્રોજેક્ટની હતી, અને ત્રીજી હતી એ વક્તૃત્વ સ્પર્ધા હતી। એ ત્રણેય સ્પર્ધાનું આયોજન થઈ ગયું। એમાં જે 3 સારા પ્રોજેક્ટ લાગ્યા એ આપણે અહીંયા રાખ્યા છે। આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામનું ડિસ્ટ્રીબ્યુશન કરીશું। આજે વિઝિટ કરી છે ઝોન 1 સાહેબ, એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને શું કહેશો અવેરનેસમાં એમને પણ એક વાત જોયું? આપણા જે સીપી સાહેબ છે, મહેરબાન સીપી સાહેબ, એ ક્રાઇમ કોન્ફરન્સમાં છે, એના કારણે એ અવેલેબલ નથી। અને ઝોન 1 સાહેબ જે સિનિયર છે, સિનિયર મોસ્ટ ડીસીપી સાહેબ, અને હવે તો એને પ્રમોશન પણ સિલેક્શન ગ્રેડ પણ મળ્યો છે, તો એમના દ્વારા આપણે છે એની શરૂઆત કરાવી છે। તો અહીંયા આવતા જતા લોકો છે એનામાં ટ્રાફિક અવેરનેસ જાગૃતિ આવે એ માટે થઈ અને આજે આનું આ ઉદ્ઘાટન કરવામાં સાહેબ, ખાસ રાજકોટની વાત કરી તો રાજકોટમાં રફતારનો કહેર દિવસે ને દિવસે વધતો જતો જણાય છે, ત્યારે તમે આ જાગૃતિ અભિયાનને લઈને લોકોને શું સંદેશ આપો? જો સાંભળો, અમારું કામ છે ને લોકોને જગાડવાનું છે। જે સૂતો હોય ને એ જાગે, જે ઊંઘવાનો ડોળ કરતો હોય એ જાગે નહીં, બરોબર ને? અમારું કામ કરી રહ્યા છીએ, પછી હવે બીજું તો હવે લોકોને પોતાને સમજવું છે। સાચી વાત છે। યંગસ્ટર્સના મા બાપને તમે શું અત્યારે યંગસ્ટર્સ જેટલા પણ છે રાત્રિના સમયે પૂરપાટ ઝડપે, મને તો નવાઈ એ લાગે છે, જોકે એ જનરેશન અલગ હતું કે જ્યારે હું કોલેજમાં હતો તો મારા ઘરમાં એવો નિયમ હતો કે રાત્રે 8 વાગ્યા પછી ઘરમાં નહીં આવવા દેવા, એટલે મારે તો 8 વાગ્યા પહેલા જ ઘરે પહોંચી જવું પડતું। હવેના સમયમાં લોકો છે એને પોતાના દીકરાને તો ઠીક છે, પણ દીકરીઓ 1-1 વાગ્યા સુધી અમે નાઇટ પેટ્રોલિંગમાં હોય ને તો અમને કોઈ જગ્યાએ ચા નાસ્તો કરતા જોવા મળે। ઠીક છે, હવે સમય બદલાય છે, એમ કદાચ બધું રીત રસમો બદલાતી હશે, પરંતુ વાહન જ્યારે એને આપવામાં આવે બાળકને તો એમાં સાથે એને હેલ્મેટ પણ આપવામાં આવે, અને ઘરેથી નીકળે ત્યારે એન્શ્યોર કરવામાં આવે। હું મતલબ કોલેજ સુધી ભણતો તો હું બહાર નીકળું શિયાળામાં તો મારા મધર મને પરાણે એમ કે ના બેટા મફલર લેતો જા, તમે સમજ્યા કે નહીં? હજી પણ તો જો બાળકને તમે બાઇક આપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે લે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ પહેરી દે, મને ચિંતા થાય, સમજ્યા કે નહીં? તો એવું મા બાપે કહેવું જોઈએ।